રાસલ ને ત્યાં લઈ લ્યો ની બસ હવે બેસ જાઓ હો. તો પતંગ ઉડાડવાની છે મમરા ને ખજૂર ને તમે બાળ બધાય લાણી આપશે ઈ લેવા જાઓ ને હે પછી હું તમને બધાને પતંગ આપીશ તમારે ઉડાડવી છે ને બધાને હે આપણે આજે પતંગ ઉત્સવ ઉડાડશું કરશું ને આજે અને પછી કૂતરાને ગાને સાધુ બ્રાહ્મણ બધાને દાન પુણ્ય કરવાનું કાલે દાન પુણ્યનો તહેવાર છે હા અને કાલે એક બીજું પણ છે શું છે ખબર છે કાલે શું છે બીજું એનો જન્મદિવસ છે ખબર છે એનો જેનો જે આનો જીનલનો તેનો જીનલનો પણ છે અને એક વીર પુરુષ ચક્રવર્તી રાજા નો પણ જન્મદિવસ છે ને એ રાજાનું નામ આવડે તમને શું છે એનું નામ એનું નામ શું છે નથી ખબર ને તો હું તમને કહું એક સમ્રાટ વીર રાજા એને છે ને સંતાન નહોતું એટલે એને સંતાન એટલે તમે તમારા મમ્મી પપ્પાના બાળકો છો ને તો એને એમ હતું કે મારું એક બાળક હોય તો મને રમાડવાની મજા આવે ને હે તો એમને તપસ્યા કરી પછી હવન કર્યું પૂજન કર્યું પછી એક સાધુ બ્રાહ્મણે એને જળ આપ્યું શું આપ્યું એ જળ એમ કીધું કે તમે આ તમારા ઘરના જળ પીશે ને આ રાણી તો એમને ત્યાં સંતાન પ્રાપ્તિ થશે શું થશે હા એટલે તમે તમારા મમ્મી પપ્પાના સંતાન છો મને પણ સંતાન થશે પછી એ રાજા છે ને એ રાણીને પીવાને બદલે એ રાજા પાણી પી ગયા શું પી ગયા રાજા ભૂલથી પી ગયા શું અને એના પેટમાં એ સંતાન જન્મ્યું શું થયું સંતાન હા પછી આપણા મમ્મીને પેટમાં નાનું બાવ હોય તો ડોક્ટર પેટ ચીરીને કાઢે ને બાવ તો ઈ રાજાને પણ ડોક્ટર છે ને ત્યારે એને પેટ ચીરી અને ઈ સંતાનનો જન્મ થયો શું થયો પછી નાના બાવને મમ્મી પેટ ભરાવે ને મમ કરાવે ને તો હવે રાજાને વિચાર આવ્યો કે આને પેટ કેમ ભરાવવું તો એને શું કર્યું થોડીક વાર થઈને તો ભગવાનનું ભજન કરતા હતા ને તો રાજા દેવ ઇન્દ્ર આવ્યા શું આવ્યા ઇન્દ્ર રાજા આવ્યા શું આવ્યા ઇન્દ્ર રાજાએ તેમનો અંગૂઠો આપ્યો શું આપ્યો એ બાળકના મોઢામાં અને એ બાળકે મમ કર્યું પેટ ભર્યું શું કર્યું મમ્મી પણ બાળકને પેટ ભરાવે ને નાના બાળકોને તમે નાના હતા ત્યારે મમ્મી મમ કરતા ને બધાય તો એ રાજાએ દેવ ઇન્દ્રએ એને અંગૂઠો આપ્યો અને એને પેટ ભરાયું પછી તેનું નામ શું રાખ્યું ખબર છે વીર માધાતા શું રાખ્યું કોળી સમાજમાં થઈ ગયા શું થઈ ગયા વીર માધાતા ગીત આવે ને હે આવે ને ગીત તો પછી એટલે વીર માધાતા સમ્રાટ ચક્રવર્તી રાજા વીર માધાતા શું હતા સમ્રાટ વીર ચક્રવર્તી હતા ને તો બધાય માધાતાની જય બોલો જોરથી